ઉન્નાવ બળાત્કાર કેસ, એક સગીર છોકરી અને તેના પરિવાર માટે વર્ષોની લડાઈ। 2017માં 17 વર્ષીય સગીરાએ ઉત્તર પ્રદેશના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો। થોડા દિવસ પછી એટલે કે 11 જૂન પીડિતા અચાનક ગાયબ થઈ ગઈ અને પરિવારને પોલીસ તરફથી પણ પૂરતું સમર્થન ન મળ્યું। ત્યારબાદ જુલાઈ 2017માં પીડિતાએ મુખ્યમંત્રીને પત્ર લખી ન્યાય માટે મદદ માંગવી પડી। રાજકીય દબાણ અને ધમકીઓ વચ્ચે પીડિતાને સતત ખતરાનો સામનો કરવો પડ્યો। એપ્રિલ 2018માં ખોટા કેસમાં ફસાવી પીડિતાના પિતાને માર મારવામાં આવ્યો। 9 એપ્રિલે પોલીસ કસ્ટડીમાં જ તેમનું અવસાન થયું। 8 એપ્રિલે પીડિતાએ મુખ્યમંત્રી નિવાસસ્થાન સામે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ જ સીબીઆઈ તપાસમાં જોડાઈ। 13 એપ્રિલ 2018ના રોજ કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી। 16 ડિસેમ્બર 2019ના રોજ દિલ્હી કોર્ટે સેંગરને દોષી ઠેરવ્યા બાદ જુલાઈ 2019 પીડિતાની કારને ટ્રકે ટક્કર મારી, જેમાં 2 પરિવારના સભ્યોના મોત થયા અને પીડિતા ગંભીર રીતે ઘાયલ થઈ। આ ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો અને દૈનિક સુનાવણી માટે કેસ દિલ્હી ટ્રાન્સફર થયો। 23 ડિસેમ્બર 2025એ દિલ્હી હાઈકોર્ટે કુલદીપસિંહ સેંગરને જામીન આપ્યા। ત્યારબાદ આખો કેસ વિકર્યો છે। આ કેસ માત્ર એક સગીર દીકરી પર થયેલા બળાત્કારનો નથી। ઉન્નાવ બળાત્કાર કેસ ભારતના ન્યાય પર ગંભીર પ્રશ્ન ઊભો કરે છે કે શું સત્તાવાળાઓની હાજરીમાં ન્યાય ખરેખર સુરક્ષિત રહી શકે ખરો?